નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એકમ કસોટી તમારી શરૂ થશે 25 તારીખથી। ઘણા બધા વિષય તમારી પરીક્ષામાં પૂછાશે, તો તમારા માટે સ્પેશિયલ મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી એકમ કસોટીમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એ તમારી સાથે હું શેર કરીશ। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ એમાં તમારે 4 થી 5 એમસીક્યુ પૂછાશે, તો અહીંયા 15 થી 20 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે તમારે એનામાંથી જ પૂછાશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, હું તમને સ્ક્રીનશોટ ઉપર આપી દઈશ। જેમ કે પહેલામાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ છે તો એ જવાબ આવશે। એના પછી બીજામાં વિદ્યાર્થી મિત્રો બી આવશે, ત્રીજામાં અને ચોથામાં વિદ્યાર્થી મિત્રો 3 જવાબ આવશે। ઉપર સ્ક્રીનશોટ તમને દેખાતો હશે, તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો વિદ્યાર્થી મિત્રો। વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ। એના પછી વિદ્યાર્થી મિત્રો 5મા નંબરથી લઈને 9મા નંબર સુધીના જેટલા પણ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દેખાતું હશે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર। એના પછી થોડુંક આપણે આગળ જઈએ, 10મા નંબરનો પ્રશ્ન અને 11મા નંબરના પ્રશ્નમાં તમે જોઈ શકો છો। સોરી ફ્રેન્ડ્સ, ચલો એના પછી 12મા નંબરનો પ્રશ્ન છે, 13 નંબર અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો। અને જે છેલ્લા 3 થી 4 પ્રશ્ન છે, આઈજીએસટી, ખરીદ વેરો, મૂલ્ય વૃદ્ધિ વેરો 2017, બરાબર। આ તમારા થઈ ગયા 1 થી 20 એમસીક્યુ, એનામાંથી તમારી પરીક્ષામાં 5 એમસીક્યુ પૂછાશે। એના પછી જો આપણે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં અહીંયા તમે જોઈ શકો છો કે હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલા પ્રકાર છે, એની લાક્ષણિકતા આ બંનેમાંથી એક પૂછાઈ શકે છે। એના પછી મહેસૂલી ખર્ચ એટલે શું, અવાસ્તવિક મિલકતો એટલે શું, જીએસટી નું પૂરું નામ અને આવક પૂરતી વચ્ચે ક્યારે લાગુ પડે છે। 8 પ્રશ્નો છે, તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે અને આ છે વિદ્યાર્થી મિત્રો 9 થી 15। આર્થિક વ્યવહારોનો અર્થ આપો, જાવક પૂર્તિ વચ્ચે ક્યારે લાગુ પડે છે, તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। તમારી પાસે ડાયજેસ્ટ હોય તો ટિક કરી દેજો, સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ તમને મળી રહેશે, તમારી પાસે ગાઈડ હશે તો એમાં તમને આન્સર મળી રહેશે। બધા જ પ્રશ્ન કરવાની તમારી જરૂર નથી, આટલા પ્રશ્ન તમે કરી દેજો, આનામાંથી જ તમારી પરીક્ષામાં પૂછાશે। સરકાર માટે હિસાબી માહિતી કઈ રીતે ઉપયોગી છે, આ 3 ગુણના પ્રશ્ન છે। પારિભાષિક શબ્દો તમે જોઈ શકો છો, મૂડી આવક, ખર્ચ, ચાલુ મિલકત, બરાબર। તો 1 થી 2 પ્રશ્ન તમને પૂછાઈ શકે છે પારિભાષિક શબ્દોના, બરાબર। એના પછી વર્ગીકરણ કરવાનું છે, એ પણ તમારી પરીક્ષામાં આવી શકે। એના પછી તમે જોઈ શકો છો નીચેના ખાતાઓના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો। સ્ક્રીનશોટ તમે લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો। આ 16મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, નીચેના વ્યવહારો માહીના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો, બરાબર। તો આ પ્રકારે 17મો ક્વેશ્ચન છે, 18મો ક્વેશ્ચન છે, બરાબર। આ 19મો ક્વેશ્ચન કે અમીષાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા, તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો શું આવશે એ, બરાબર। તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 20 પ્રશ્નો મેં તમને કીધા છે, બરાબર। એનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે। એના સિવાય આંકડાશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, બીએ છે, એના પણ તમને વિડીયો મળી રહેશે। એકમ કસોટીના ઓગસ્ટમાં આવશે, પ્રથમ પરીક્ષા આવશે, બરાબર। એ બધું જ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મળશે। તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ હમણાં કરજો। આની તમને પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો મળી રહેશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, એમાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।